ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટને અનુસરતા ના હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી. અપહરણ હત્યાની કોશિશના ગુનામાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની ધરપકડ. અજાબ ગામે મેંગો માર્કેટ કેરીથી છલકાયું.
અને વરખી નજીક મોડી રાત્રે બાઇક કાર વચ્ચે અકસ્માતમાં જૂનાગઢના 2 યુવાનના મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટને અનુસરતા ના હોય તેવા એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં ફાયર સેફટીને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે, ત્યારે ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ શું છે તે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે. આ બંને સર્ટિફિકેટ ના હોવાથી કોઈ પણ બિલ્ડિંગને સીલ કરી દેવાની સૂચના આપવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ FIR પણ કરવાની સૂચના આપવામાં આવે છે. ખરેખર આ બંને સર્ટિફિકેટની કેટલી જરૂરિયાત હોય છે અને તેનાથી શું પુરવાર થયું હોય તે અંગેની માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક જાની દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ મિલકતનું બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે નકશા ઉપરથી ફાયર સેફટી પ્લાન એપ્રુવલ કરવાનું રહેતું હોય છે. પ્લાન એપ્રુવલ થયા પછી વિકાસ પરવાનગી મળે છે. જ્યારે આ પરવાનગી મળ્યા બાદ બાંધકામ શરૂ કરવાનું રહે છે. આ બાંધકામ પૂર્ણ થયા પછી પ્લાન મંજૂર થયો હોય તે મુજબ એક્ટિવ અને પેસિવ મેજર્સ ફરીથી નક્કી કરવામાં આવે છે. આ તમામ પાસાઓમાંથી પસાર થયા બાદ ફાયર શાખામાં ફાયર સેફટી માટે અરજી કરવાની રહેતી હોય છે. ત્યારબાદ ફરીથી ફાયર શાખા દ્વારા બિલ્ડિંગની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને ત્યારબાદ બધું સરખું અને નિયમો અનુસાર લાગતા ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ફાયર NOC આપ્યા બાદ બિલ્ડિંગનું યુઝ સર્ટિફિકેટ એટલે કે BU સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રીતે ફાયર સેફટી અને BU સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ પણ મિલકતમાં જ્યારે બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક એક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ નકશા ઉપરથી ફાયર સેફટી પ્લાન એપ્રુવલ એટલે કે FSPA કરવાનું રહે છે. FSPAની પ્રોસેસમાં એના 7 મુદ્દાના ચેકલિસ્ટ મુજબના જે ડોક્યુમેન્ટ હોય એ ઓનલાઈન સબમિટ કરવાના છે ગુજરાત ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર અને ઓનલાઈન એ પ્રોસેસ થાય છે. જ્યારે એ પ્લાન એપ્રુવલ માટે સબમિટ થાય છે એટલે અમે ફાયર સેફટીના એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સને ચકાસી અને એનો પ્લાન એપ્રૂવ કરીએ છીએ. ફાયર સેફટીનો પ્લાન એપ્રુવલ થયા પછી એના આધારે વિકાસ પરવાનગી મળે છે. વિકાસ પરવાનગી મળ્યા પછી વિકાસ પરવાનગીની મંજૂરી મુજબના પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહે છે. એ બાંધકામ પૂર્ણ થયા પછી જે FSPA ફાયર સેફટી પ્લાન મંજૂર થયો હોય એ મંજૂર થયેલ પ્લાન મુજબ એક્ટિવ મેજર્સ જે દર્શાવેલા છે તે મુજબની સિસ્ટમ ફાયરની એ બિલ્ડિંગમાં ફિટ કરવાની થાય છે. એ કર્યા પછી ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ માટે રજૂઆત કરવાની હોય છે ફાયર શાખામાં અને એ રજૂઆત કર્યા પછી જ્યારે ફાયર શાખા દ્વારા તમામ ચકાસણી થાય છે એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સની, એ ચકાસણી પછી ફાયર NOC આપવામાં આવે છે. ફાયર NOC આપ્યા પછી BU એટલે કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રીતે BU સર્ટિફિકેટ અને ફાયર સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલું છે. હાલમાં ફાયર સેફટીને લઈને અવેરનેસ માટેના અમારા પ્રોગ્રામ ચાલુ છે. લોકોને માહિતી મળી રહે તે માટે અમે પ્રેસ નોટો પણ આપી છે. લોકોને અમે નોટિસ પણ આપીએ છીએ. જે જગ્યાએ ફાયર સેફટી NOC નથી તે જગ્યાએ NOC મેળવી લેવા માટેની અમે નોટિસો આપી છે. સર્વે કરીએ છીએ, સીલ પણ કાર્યવાહી કરીએ છીએ. જે લોકો જોખમને લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે આવી જગ્યાએ અમે સીલ કરવાની પણ કાર્યવાહી શરૂ કરેલી છે, જેમાં ટ્યુશન ક્લાસીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. તો આવા બધા જે કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે તો એવા લોકો માટેના અમે સ્ટેપ બાય સ્ટેપ ચકાસણી કરી, સર્વે કરી, નોટિસો ઇસ્યુ કરી અને સીલ કરવાની પણ કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ અમારે અવેરનેસ માટેના પ્રોગ્રામ ચાલુ છે. ન્યૂઝપેપર દ્વારા નોટિસમાં પબ્લિક મેસેજ પણ અમે વાયરલ કરેલા છે કે કઈ રીતે NOC લેવું, કઈ રીતે ફાયર સેફટી પ્લાન એપ્રુવલ કરાવવા. અવેરનેસ માટે એટલે કે ફાયર સિસ્ટમ જે બિલ્ડિંગમાં છે પરંતુ આગ અને અકસ્માતના સમયે એ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પાસે માહિતી બિલ્ડિંગનો ઉપયોગ કરતા તમામ લોકો પાસે હોતી નથી. તો અમે જે લોકોને NOC આપ્યું છે, જે લોકો પાસે NOC છે,
આવા તમામ બિલ્ડિંગોને સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ ટેબલ બનાવી અને છેલ્લા 1.5 વર્ષથી અમે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ ફાયર શાખા દ્વારા કે એ બિલ્ડિંગની જે કોઈ સિસ્ટમ છે તેને કઈ રીતે ઓપરેટ કરવી. ફાયર ફાઇટરનો સ્ટાફ બિલ્ડિંગમાં ઘટના સ્થળે પહોંચે આગ અકસ્માતના સમયે ત્યાં સુધી બિલ્ડિંગના જે ઉપયોગ કરતા લોકો છે એ પોતાની સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટેના અવેરનેસ પ્રોગ્રામ માટે અમે એને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ, અમે ડ્રીલ પણ કરીએ છીએ અને આ રીતે અમે લોકોને અવેર કરીએ છીએ. જે લોકો પાસે સિસ્ટમ છે તેવા લોકોને, જે બિલ્ડિંગમાં સિસ્ટમ નથી તેવા લોકોને અમે સમજાવીએ છીએ આ સિસ્ટમનું શું મહત્ત્વ છે, કઈ રીતે સિસ્ટમ કાર્ય કરે છે, કઈ રીતે સિસ્ટમ સલામત ભરી છે અને કઈ રીતે સિસ્ટમ છે એ લોકોને ઉપયોગી છે. તો એના માટેના પણ અમે અલગથી પ્રોગ્રામ કરીએ છીએ. હાલમાં ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ ગેમ ઝોન છે, ફન વર્લ્ડ છે, ટ્યુશન ક્લાસીસ છે, શાળાઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. તો આવા લોકોને અમારે પ્રાયોરિટીના ધોરણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને સીલિંગની કાર્યવાહી અત્યારે આ પ્રમાણેની શરૂ છે. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વન વિભાગ દ્વારા જાંબુડી રાઉન્ડમાં વૃક્ષારોપણ સાથે સફા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જાંબુડી રાઉન્ડમાં ઝીણા બાવાની મઢી અને મધ્ય જંગલ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી, જેમાં જંગલ વિસ્તારમાંથી 4 બોરા જેટલો કચરો પણ એકત્ર કરવામાં આવ્યો હતો અને તેની સાથે પર્યાવરણ દિવસને લઈને જાંબુડી રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી થાય અને ગ્લોબલ વોર્મિંગની અસર ઘટે તેને લઈને ઝીણા બાવાની મઢીના પૂજારી પારસ બાપુએ જંગલમાં આવેલ મંદિર દર્શન કરવા આવતા લોકોએ પ્લાસ્ટિકનો કચરો સાથે ન લાવે તેવી અપીલ કરી હતી. સફા અભિયાન કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી અનિલ સુખાનંદી તેમજ મોહિત વૈષ્ણવ, હર્ષદ ચાવડા, હાર્દિક ચાવડા અને હીરાભાઈ ગોરચર ટ્રેક્ટર સહિતનો સ્ટાફ જોડાયો હતો. હું આ ઝીણા બાવાની મઢીએ સેવા કરું છું. આજે પર્યાવરણ દિવસ છે તો જંગલ ખાતાવાળા જેટલા કર્મચારીઓ છે એ બધા આજે આજુબાજુમાં બધે અહીંયા કચરાને સફાઈ અભિયાન ચલાવ્યું છે અને આવતા યાત્રિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે જે પ્લાસ્ટિક છે એ તમે સાથે ન લેવો અને સાથે લેવો તો તમે કોઈ એવી જગ્યા ઉપર રાખો કે જેનાથી અમારે કે વન વિભાગવાળાને ગોતીને એનો નાશ કરવો હોય તો અમે સહેલાઈથી એનો નાશ કરી શકીએ. પર્યાવરણને નુકસાન થશે, પ્રાણીઓને નુકસાન થાય છે. જે પ્લાસ્ટિક પ્રાણીઓ ખાઈ જાય છે તો તેનો જીવ જાય છે. એટલે આ જાહેર જનતાને હું વિનંતી કરું છું કે ભાઈ આ પ્લાસ્ટિક અત્યારે ન લેવો. જંગલ ખાતાવાળા ત્યાં ચેક કરે છે ચેકપોસ્ટ ઉપર, પણ છતાંય કોઈ છાના છુપા લઈને આવે છે એમની કાર્યવાહી જો પછી કરવામાં આવે તો પછી અહીં કોઈ સંસ્થા કોઈ જવાબદારી રહેશે નહીં. અપહરણ હત્યાની કોશિશના ગુનામાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢના કોરિયોગ્રાફર યુવકનું અપહરણ કરીને માર મારવાના ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના શખ્સોની બુધવારે રાત્રે ધરપકડ થયા બાદ પોલીસે તેને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાનમાં ચકચારી કેસની તપાસ કરી રહેલ SC/ST સેલના ડીવાયએસપી JK ઝાલા રજા પર જતા હવે સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી તે ધાંધલિયાને સોંપવામાં આવેલ છે. દાતા રોડ વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફ ચંદુ રાજુભાઈ સોલંકીનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના 2 દિવસ બાદ જસદણના 3 શખ્સોને પોલીસે નંબર પ્લેટ વગરની કારમાં ગોંડલ ખાતેથી પકડી પાડ્યા હતા. તો બીજી તરફ મુખ્ય આરોપી ગણેશ જાડેજા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જેથી એસપી હર્ષદ મહેતાની સૂચનાથી જૂનાગઢ LCB A ડિવિઝન SOG સહિતના પોલીસની 5 ટીમોએ ગણેશની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે દલિત સંગઠનોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલ સહિતની ટીમે બુધવારે રાત્રે ગણેશ જાડેજા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા અને રાત્રે જૂનાગઢ LCB કચેરી ખાતે લાવીને સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે કવરેજ માટે મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ દોડી ગયા હતા, પરંતુ પોલીસે કવરેજથી દૂર રાખ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજા સહિતના શખ્સોને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ગઈ તારીખ 30
5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આજ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવેલી છે. જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી. ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા. ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે આ ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખ પરેડ કરવામાં આવશે. હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ. હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે.
આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર, આ બંને ગાડીઓ કબજે કરેલી છે. હાલ આરોપીઓ તરફથી છે આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. હા, એમાં જેટલા લોકો પાસે પણ CDRને આધારે એમના મોબાઈલ હતા ને વિડીયો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે એ આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. FSLની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ FSLમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PI શ્રી BB કોળી, LCB PI શ્રી JJ પટેલ, રીડર PSI શ્રી YN સોલંકી અને આયો 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે. આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી 4-5 લોકોના નામ આપ્યા છે, પરંતુ શંકા છે કે હજુ 3 ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે. ખરેખર કેટલા લોકો આવેલા, ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે. ભવનાથ તળેટીમાં આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. વૈશાખ વદ અમાસ શનિ અમાસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવનો જન્મોત્સવ હોય, જેની ઉજવણીના ભાગરૂપે શનિ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. મહંત તુલસીનાથ બાપુના માર્ગદર્શનમાં દેહ શુદ્ધિ હવન, શનિ ભગવાનનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ શનિ મંદિર ખાતે દર્શન કરવા આવેલ ભક્તો માટે પ્રસાદનું પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે પરમ પાવન દિવસ શનિ અમાવસ્યા ગુરુવાર શ્રી દત્તાત્રેય પરમાત્માની છત્ર છાયામાં માં અંબાજીના ગોદમાં ભગવાન રાધા દામોદરના સાનિધ્યમાં ભગવાન શનિદેવના ચરણોમાં આપ સૌ મહાનુભક્તોની કૃપાથી ભગવાન શ્રી શનિદેવના જન્મ ઉત્સવ ઉજવવા આવે છે. આજના કાર્યક્રમમાં સવારથી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કોઈ પણ યજ્ઞ હોય, નાના હોય મોટા હોય, લક્ષણડી હોય, રુદ્રયજ્ઞ હોય, વિષ્ણુ યજ્ઞ હોય, આ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરવું અનિવાર્ય છે. દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્યા પછી યજમાન યજ્ઞશાલામાં બેસવાનો અધિકારી બને છે. દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત એટલે કાયેન વાચા મનસે ઇન્દ્રિયર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતે સ્વભાવ્યત કરોમ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણ એતિ સમર્પયામિ. જે કોઈને કોઈ પણ કષ્ટ હોય, શારીરિક હોય, માનસિક હોય, આધ્યાત્મિક હોય, દૈહિક હોય, દૈવિક હોય, ભૌતિક હોય, એ ભગવાન શનિદેવની કૃપાથી યજ્ઞ નારાયણ પરમાત્માની પ્રાપ્તિથી
ભગવાન યજ્ઞના આચાર્ય બ્રહ્માજીના દયાથી શ્રી દત્તાત્રેય ભગવાનની કૃપાથી જાકી રહી ભાવના જયસી. હવે અમે બોલીએ છીએ ભેંસ આગળ ભાગવત, અહીંયા લોકો ઘરની વાતો કરે છે, ત્યાં વેદમંત્રનો ઉચ્ચારણ થાય છે, તો લોકો લગભગ સામગ્રી બગાડવા આવતો ભાવ તો ઓછા હોય કોઈને. હવે દોષ કોને આવશે? ભાઈ શનિદેવના હવનમાં અમે ગયા હતા તો આમ થયો. વ્યક્તિ પોતાનું કર્મે ભોગ ભોગવે છે, અગ્નિને અડી અડીને હાથ બળવાનું છે. હવે આપણે કેટલા બધી અહીંયા આશ્રમ તરફથી ભોજન છે, આશ્રમ તરફથી ફલાહાર છે, આશ્રમ તરફથી ધોતીઓ છે, આશ્રમ તરફથી જમવાનું છે, તમામ વ્યવસ્થા, પણ કોઈ લાભ લઈ શકતા નથી. આ છે કર્મની કઠિનાઈ. અમે સર્વે ભવંતી સુખના, સર્વે સંતુ નિરામયા. આજે જે કાંઈક થઈ રહ્યો છે, અનાવૃષ્ટિ, ઘનાવૃષ્ટિ, પાપાચાર, દુરાચાર, વ્યભિચાર, ચારો તરફ અગ્નિકાંડ, તો આ યજ્ઞના હેતુ એ છે પરમાત્મા વિશ્વમાં શાંતિ આપે. પ્રાત પર બ્રહ્મ પરમેશ્વર આ યજ્ઞમાં બેઠેલા આવેલા લોકોને, સૌને, ભક્તોને અભક્તોને, દરેક માટે શનિદેવના ચરણ શરણમાં વિનંતી છે કે હે ભગવાન, કષ્ટોના નિવારણ કરનાર શ્રી શનિદેવ પ્રભુ, સૌને આનંદમાં રાખો, કષ્ટ નિવારણ કરો ભગવાન. જે દુઃખીઓ છે ને દુઃખીઓને દૂર કરો પ્રભુ. જે સાડી સાતીવાલી છે, નૈયાવાલા છે, જે કોઈ છે એ બધાના પરમાત્મા શ્રી શનિદેવ પાસે આ આશ્રમ તરફથી અહર્નિશ પ્રાર્થના ચાલુ હોય છે. શનિદેવ આશ્રમ આવેલા લોકોને ખૂબ 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 લાભ મળે, એને આરોગ્યતા મળે, આયુષ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે. બોલો શ્રી શનિદેવ ભગવાન કી જય. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે.
જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અજાબ ગામે મેંગો માર્કેટ કેરીથી છલકાઈ ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી અજાબ ગામે કેરીની માર્કેટ ભરાઈ રહી છે. અજાબ એટલે ગીરનું નાકું. આ સેન્ટરથી ગીર વિસ્તારની શરૂઆત થાય છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીનું જબરજસ્ત માર્કેટ સ્વયંભૂ રીતે ભરાય છે. કોઈ દલાલ નહીં, સીધા જ ખેડૂતો કે ઇજારેદાર ગ્રાહકોને માલ વેચતા હોય છે. એટલે ગ્રાહકોને સારી ક્વોલિટીની સારી અને સસ્તી કેરીઓ સીધી જ જોઈએ તેટલી મળતી રહેતી હોય છે. આ વર્ષે કેરીનો પાક ઓછો હોય. જામનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી અને સુરત, બરોડાના વેપારીઓએ પણ અજાબ કેરી માર્કેટમાંથી ખરીદી શરૂ કરી છે. સરપંચ મગનભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે દરરોજ બપોરે 3 વાગ્યેથી માર્કેટમાં ખરીદ વેચાણની કામગીરી ચાલુ કરવામાં આવે છે અને મોડી રાત્રિ સુધી આ શરૂ રહે છે. છેલ્લા 3 વર્ષથી અજાબ ગામે મેંગોની માર્કેટ ભરાઈ રહી છે. હાલમાં કેરીની સિઝન હોય, પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થઈ રહી છે. ખેડૂતો સીધા ગ્રાહકોને વેચતા હોવાથી ભાવ પણ સારા મળી રહ્યા છે ખેડૂતોને, અને ગ્રાહકોને પણ એ ગ્રેડની કેરીઓ વ્યાજબી ભાવે મળી રહી છે. અજાબ અને આજુબાજુના ગામમાંથી અસંખ્ય લોકો સાંજના સમયે કેરી ખરીદવા આવી રહ્યા છે. એ જ સમયે સમગ્ર ગીર વિસ્તારમાંથી ગામે ગામથી રિક્ષાઓ, બોલેરા, મેટાડોર લઈને ખેડૂતો પોતાની કેરી વેચવા અજાબ ગામે આવી રહ્યા છે. સરગવાડાના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સરગવાડાની નદીથી બાયપાસ સુધીના તથા માખિયાળા જવાના રસ્તે સરગવાડા પાદરથી આંબાવાડો આરો કહેવાતો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ માખિયાળા જવાનો રસ્તો જમીન માપણી કરાવ્યા વગર એક સાઈડમાં ખોદાણ થતું હોય, જેથી માથાકૂટ થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. આ મામલે ખેડૂતોએ પોલીસ તંત્રને રજૂઆત કરી ઘટતું કરવાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1ના સરગવાડામાં નદી કાંઠેથી દીવાનવાડીના રસ્તે
તરીકે ઓળખાતો આ રસ્તો તથા ગામ સરગવાડા પાદરથી આંબાવાડા આરા તરીકેનો રસ્તો બિલ્ડરે બંધ કરેલ હોય તથા સરગવાડાની દીવાનવાડી જતો રસ્તો ખેતીથી જમીન માપણી કર્યા વગર તેમજ ખેડૂતોને જમીનનું ખોદાણ કરી નાખેલ છે. આ બાબતે અસર કરતા ખેડૂતો સ્થળ પર જઈને બિલ્ડરને રજૂઆત કરતા તેઓ ધાક ધમકી આપી અને સ્થળ ઉપરથી બગાડી કામ ચાલુ રાખ્યું છે. ખેડૂતોને ધાક ધમકી આપી એક સાઈડના અસરકારતા ખેડૂતોની જમીન કાપીને રસ્તો પહોળો બનાવવાનું કામ ચાલુ કરે છે. જે અન્યાય હોય તાત્કાલિક યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લો જુનાગઢ વોર્ડ નંબર 1 સરગવાડા ગામથી આજે અમે તમામ ખેડૂત મંડળ સાથે ડ્રીમ સિટી જયંતિભાઈ વઘાસિયા મધુરમ કન્સ્ટ્રક્શને જે રસ્તા બંધ કર્યા છે, આંબાવાળો આરો તરીકે ઓળખાતો એક રસ્તો બંધ કરેલ છે અને બીજો રસ્તો બંધ કરવાની પેરવીમાં છે. તેમજ એની પાછળની સાઈડ એક દીવાનવાડીવાળો રસ્તો છે, તેના પણ બાજુના ખેડૂતોના સેઢામાં સાફ કરી અને પાણીના પ્રશ્ન થાય એ રીતે રોડ બનાવતા હોય અમે આજે કલેક્ટર, મામલતદાર અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો આ બાબતે યોગ્ય થાય એવી અમારી માગણી આવેદન આજે અમે આપ્યું છે. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે દલિતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજ રોજ બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે દલિત સમાજ એકઠો થયો હતો. યુવાનને મારી અપહરણ કરી જવાના બનાવમાં તેને કડક સજા કરવાની માંગણી સાથે તારીખ 12ના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ બાઇક રેલી જુનાગઢથી ગોંડલ સુધી યોજાશે અને ગોંડલ શહેરમાં ફરશે. અપહરણ કેસમાં જુનાગઢના શખ્સો પણ સામેલ હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આજનો જે કાર્યક્રમ હતો અમે 4-5 દિવસ પહેલાં આવેદનપત્ર સમગ્ર અનુજાતિ સમાજ ગુજરાતના લોકોએ આવેદનપત્ર આપીને ગુરુવાર સુધીનો જે ટાઈમ આપ્યો હતો પોલીસને અને સરકારને. અમારી જે લડાઈ છે ચોક્કસ જ્ઞાતિ હારે નથી, અમારી આ લડાઈ છે કોઈ સરકાર હારે પણ નથી. અમારી લડાઈ છે વ્યક્તિગત જયરાજસિંહ હારે અને જયરાજસિંહની દબંગગીરી હારે છે. અમારો જે આત્મવિલોપનનો જે કાર્યક્રમ હતો એ મુલતવી રાખવામાં આવ્યો છે અને અમે આજે સમાજે નક્કી કર્યું છે કે 12 તારીખે ગોંડલ બાઇક રેલીથી સવારે 8 વાગે બાબા સાહેબના ટેટુથી બાઇક રેલી લઈને ગોંડલની ગલીઓમાં સૂત્રોચ્ચાર કરશું અને પછી સભા જઈ અને અમે ધરણા કરશું. થોડુંક દુઃખની વાત એ છે કે ગણેશ આમ તો સામાન્ય લોકોને પોલીસની વેનમાં બેહાડીને લાવતા હોય ત્યારે આ ગણેશ ગોંડલ ધારાસભ્યનો દીકરો હતો અને સ્પેશિયલ વાહનમાં લેવામાં આવ્યો છે. એનું અમને થોડુંક ચોક્કસપણે દુઃખ છે અને જૂનાગઢના લોકોની આમાં સંડોવણી છે. ખાસ કરીને એક સિકંદર બાપુ અને જૂનાગઢના ધારાગઢ દરવાજાના લોકોની સંડોવણી છે. તો પોલીસ પાસે 120 નીચે એની પણ ધરપકડ કરવામાં એવી પણ અમારી માંગણી છે. બસની નજીક મોડી રાત્રે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનના મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવતી સહિત 6 ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પંથલી તાલુકાના સોનાડી નવા ગામ વચ્ચે આવેલ પુલ પર મોડી રાત્રે બાઇક અને કાર વચ્ચે ગમખમાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી કારમાં સવાર જૂનાગઢના ખામરોડ રોડ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય નવાઝ હારૂન સુમરા તેમજ જૂનાગઢના આંબેડકરનગર વિસ્તારમાં રહેતો 19 વર્ષીય હિરેન રાજેશભાઈ વાંડી નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતની કારમાં સવાર ધરાનગર જૂનાગઢના 23 વર્ષીય અમિત રમેશભાઈ ચૌહાણ તથા સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢના 19 વર્ષીય આરતીબેન હિતેશભાઈ કેસુર અને સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢના 19 વર્ષીય લક્ષ્મીબેન વિષ્ણુદાસ દેસાણી ને ઈજા થઈ હતી. તેમજ બાઇક પર સવાર ડુંગરપુરના 33 વર્ષીય વિજયભાઈ જમનભાઈ સિદ્ધપુર તથા જામજોધપુર તાલુકાના સિદ્ધસરના 42 વર્ષીય ભરતભાઈ ધીરજલાલ સિદ્ધપુરા, ભેસાણ તાલુકાના રાણપુરના રાકેશભાઈ કાંતિભાઈ સિદ્ધપુરાને ઈજા થતા તમામને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં વંતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટને અનુસરતા ના હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી.
અપહરણ હત્યાની કોશિશના ગુનામાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની ધરપકડ. અજાબ ગામે મેંગો માર્કેટ કેરીથી છલકાયું. અને વરસી નજીક મોડી રાત્રે બાઇક કાર વચ્ચે અકસ્માતમાં જુનાગઢના 2 યુવાનના મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.